હાલ રોજ જેસર ગ્રામ પંચાયતની અને જેસર ગામની મુલાકાતે ભાવનગર જિલ્લામાંથી એચઆઈવી એડ્સ માટે જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ આપણે જેસર ગામની મુલાકાતે આવી છે. જાગૃતતા માટે અને છેલ્લા વ્યક્તિ સુધી માહિતી એચઆઈવીની એડ્સની મળે, તેની દવાને સારવાર કઈ રીતે મળે તે ભાવનગરથી આપણે જાગૃતિબેન અને હેમાબેન અને મહુવાથી રવિભાઈ આપણે આવ્યા છે. તો આગળની એડ્સ વિશે, એચઆઈવી વિશે આપણને માહિતી આપશે. મારું નામ હેમાબેન પરમાર છે. ભાવનગર જિલ્લાના ભાવનગર નેટવર્ક પીપલ લિંગ એચઆઈવી એડ્સમાંથી બીએનપી પ્લસ સંસ્થામાંથી એ જે સમગ્ર પ્રોજેક્ટ ચાલે છે એમાંથી જે પ્રોજેક્ટ કોર્ડિનેટર છું. આજે આપની સુધી હું આ મીડિયા થ્રુ આ એચઆઈવી એડ્સની અવેરનેસ માટે એક સરસ એક માહિતી આપું છું જે આપ લોકો સાંભળશો. એચઆઈવી એડ્સ એવી બીમારી છે કે જે આજીવન ચાલતી બીમારી છે અને એ બીમારી ફક્ત 4 કારણોથી થાય છે. એક અસુરક્ષિત સાથે સંબંધિત, એક સોય અને સિરીઝથી, બીજું લોહી ચડાવવાથી અને ચોથું જો એચઆઈવી ગ્રસ્ત માતા હોય તો તેના બાળકને થાય. જો એચઆઈવીને અવેરનેસ માટે આપણે એક વિડીયો બનાવીએ છીએ જેના કારણે આપ સુધી એચઆઈવીની સાચી માહિતી મળે અને દરેક છેવાડાના લોકો સુધી પહોંચે. એટલે એચઆઈવી એવી બહુ એવી ગંભીર બીમારી નથી કે જેનાથી લોકોને ડરવાની જરૂર છે. એની સારવાર પણ છે અને એનાથી આપણે લાંબુ અને એ સારવાર જો યોગ્ય રીતે રહે તો લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. જેમ કે એચઆઈવી પોઝિટિવનું પહેલાં તો આપણે રિપોર્ટ કરાવવો પડે આઈસીડીસીમાં, જે તે તાલુકામાં PHCCSCમાં રિપોર્ટ થાય છે. જો એચઆઈવી પોઝિટિવ હોય તો એમની સારવાર આપણે ભાવનગર સરટી હોસ્પિટલમાં એની સારવાર મળે છે અને એને ડૉક્ટરના અનુસંધાને જો આપણે સારવાર સરસ રીતે લઈએ તો લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. અને એચઆઈવી પોઝિટિવ લોકોની પૂરેપૂરી ગુપ્તતા ત્યાં જળવાય છે અને અમારી સંસ્થા પણ એચઆઈવી લોકો માટે કામ કરે છે. જેના બધી સરકારી સહાય મળતી હોય એ સહાય પ્રોવાઈડ કરે છે. પ્લસ એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, પ્લસ એને પાર્ટનર ટેસ્ટિંગ કરવામાં આવે છે, પ્લસ એને જે કંઈ સરકારી તરફથી સહાય પ્રાપ્ત થતી હોય જેવી કે તબીબી સહાય છે, બીપીએલ કાર્ડ છે, શિષ્યવૃત્તિ છે, એમના સુધી અમે પહોંચાડીએ છીએ. પણ આ બધી માહિતી ટોટલ ગુપ્ત રાખવામાં આવે છે. આપણી કોઈ પણ આઈડી ઓપન કરવામાં આવતી નથી. જેથી અમે અમારી સંસ્થા અને અમારી ઓફિસ એક ભાવનગર જિલ્લામાં છે. ભાવનગરની અંદર પ્રોપર સંત ગવર્રામી ચોક, શિવગ્રામ કોમ્પ્લેક્સ, ડીજેમાર 404 નંબરમાં અમારી ઓફિસ છે. આવું કોઈ પણ જાણકારી આપને મળે અથવા તો કોઈ પણ ગામને પણ ખબર પડે કે કોઈ એચઆઈવીગ્રસ્ત છે અને એને કોઈ પણ સારવાર મળવી છે તો અમારી સુધી પહોંચાડવું, સર્ટી સુધી પહોંચાડવું અને એને અમારી માહિતી આપી અને અમારા સુધી પહોંચાડવું. અને જે ગુપ્તતાનો ભંગ કરે છે એને આપણે સરકાર દ્વારા એક 2017માં એક્ટ પાસ કરેલો છે. જે ગુપ્તતા ભંગ કરે એના માટે 2 વર્ષની સજા અને 1 લાખનો દંડ પણ છે. તો આપણે બે બહેનો અને ભાઈનો ખૂબ આભાર માનું છું કે જેસર ગામ સુધી આપણને આ જેસર તાલુકાની સંસ્થાને આ સરસ મજાની સરકારી સહાય જે મળે છે તેનું અહીંયા સુધી આવી ટાઈમ ટિકિટ બગાડી જે આવ્યા છે બદલ તેમનો ખૂબ જેસર વતી આપણે આભાર માનું.